પાટણના સિદ્ધપુરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રા નીકળી એલએસ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું। એમએલએ બળવંતસિંહ રાજપૂત અને પૂર્વ સાંસદ દિલીપ પંડ્યા હાજર રહ્યા। શહેરના ભીમ ચોક, જૂના ટાવર સહિતના વિસ્તારોમાંથી યાત્રા પસાર થઈ। એલએસ હાઈસ્કૂલ ખાતે યાત્રા પહોંચતા સંપન્ન થઈ હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જોડાયા હતા। 70 લાખથી વધારે લોકો જોડાવાના છે। ત્યારે સિદ્ધપુરના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ સંસ્થાઓ એકત્ર થઈને આજે 5000 થી વધારે લોકોનું એક ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે અને સંકલ્પ લીધો છે કે 2047માં આ દેશ એના 100 વર્ષ પૂરા થશે ત્યારે મહાસત્તા હશે। વિશ્વમાં ભારતનું નામ એમ કહી શકાય કે આત્મનિર્ભર બનશે અને સંકલ્પ સાથે દરેક નાગરિક કામ કરે એ ભાવના સાથે આજે સંકલ્પ લીધો છે। મને ખાતરી છે કે 2047માં આપણે વિશ્વની મહાસત્તા બનવાના છીએ।